તો મિત્રો કેમ છો? મજામાં છો ને? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આપણે કેટલા દિવસથી વ્લોગ નહોતો કરતો એટલે ઉતાર્યા જ વાળી જાય છે આને બધાને લઈ. વૈશમાં રજા જેવું આવી ગયું દાગા ચાકળ બહુ આવી છે. જો તમે હજી આવે વરસાદ હતો તો આ ગાળો સુકાણો નથી. આપણે આને સરવા લઈ જઈએ હવે. બારો નમી ગયો. જોઈ રહ્યા છો આપણે પુલિયામાં રાણ રોકડી નદી આગળ પહોંચી ગયા હોય ડોબા ઓનલાઈન. જોવા પાણી જાય વર્ષમાં વરસાદ આવી ગયો એટલે વધારે જાય છે. નકર બહુ વિન જતા જ નતા. તો મિત્રો આ પીહું ડોબા કેમ કે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આમ જો આગળ ઝાકળ દેખાય કંઈ દેખાતું જ નથી એવું છે. તો મિત્રો અહીંયા આપણે એક તવ હતું એ આખું પડ્યું હતું વરસાદ આવ્યો તેથી એટલે સોમાં અટાણા સુકાઈ ગયું છે. તડકો એવો પડે છે ને એટલે સુકાઈ ગયું. જો અહીંયા આખું અહીંયા થોડુંક પાણી ભર્યું છે. વરસાદ આવ્યો હતો ને થોડાક દી પહેલાં એનો બાકી આખું તળાવ સુકાઈ ગયું છે. જો તમે આખું સુકાઈ ગયું. અહીંયા જો આ એવડો બધો ખાડો પડી ગયો છે. વરસાદ ચોમામાં તો અહીંયા એટલે લગન પાણી આવી જાય છે. અડધા ટાયર ડૂબતા જાય કોઈ કંઈ વાંધો ના આવે એવું છે. એમાં બી બગલા બેઠા દેખાડી દો તમને. હા ત્યાં થોડુંક પાણી ભર્યું છે બાકી તો ક્યાંય નથી. મિત્રો જોઈ રહ્યો આ થાંભલાને શું થયું? નો એ તે પિંજરું દેખાય માથેથી ઓળું સુધલો ને એ લખાય વૈશમાં કંઈ નંબળે. જો થાય અહીં ઝૂમ કરીને દેખાડવું પડે. વૈશમાં કંઈ ખાલી પાંખે દેખાય કોકને એમ થાય ને પંખો હાલે છે. તો મિત્રો આ બીજું તળાવ છે. ઓલું પેલું તળાવ હતું એ તો સુકાઈ ગયું. આ તો ઉનાળામાં ભર્યું જોઈએ પણ એટલું ના થોડુંક ઓછું હોય બાકી ભર્યું હોય. જો હવે સાંભળો જો હજી એવો જ લાગે જો. એવું છે. મેં પાછા બગલા બેઠા તળાવ રૂપારું જ લાગે. ચકલા બોલતો અહીં કોક લહેરું હતું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો આ કપાસ છે. જો તો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો આ સોયાબીન પાક ઉપર આવી ગયું હે. જો આ છેલ્લા વરસાદના હવે સારું હે. આ સોયાબીન બોયાબીન બધું બગાડે માંડવ્યું ને પાક ઉપર આવી ગયું. હવે વાર મેળવો જો આનો વરસાદ ના આવે તેથી એવું છે. તો મિત્રો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.